મેદીફળિયા પ્રાથમિક શાળા તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। મારો ઇનોવેશનનું શીર્ષક છે અનુભવ આધારિત અધ્યયન। જ્યારે બાળક ધોરણ 1-2 ની અંદર ભણે છે ત્યારે બાળક માત્ર પહેલા એક જ શિક્ષક સાથે ભણે છે અને જ્યારે 3 થી 5 ની અંદર જ્યારે આવે છે 3જા ધોરણથી તો એને અલગ અલગ વિષય પ્રમાણે અલગ અલગ વિષય વસ્તુ એને શીખવવામાં આવે છે। ત્યારે પર્યાવરણ વિષયની અંદર કઈ રીતે પર્યાવરણ વિષયને સરળ અને આનંદમય બનાવી શકીએ તો એના અનુભવ આધારિત આપણે બાળકોને અહીંયા અધ્યયન કાર્ય કરાવીને અને મજાના ઇન્દ્રિયો જે જો પાઠ તમે આપણે 5મા ધોરણમાં ભણાવતા હોઈએ તો બાળકને ઇન્દ્રિયોને જ્યારે સમજ આપણે આપીએ છીએ તો એ પ્રત્યક્ષ અનુભવ કરાવવો જોઈએ। અલગ સ્વાદ કયા સ્વાદ તમારી પહેલા જીભના કઈ સ્વાદ ક્યાં લાગે છે તો એ આને પ્રત્યક્ષ અનુભવ દ્વારા આપણે કરાવીશું તો એના વિષય તેને સરળતાથી સમજી શકે છે। ત્યાર પછી પત્રનો પ્રવાસ ધોરણ 3 ની અંદર કે જ્યારે પહેલાં પોસ્ટ ઓફિસ હતી અને હવે આપણે કાગળ લખતા હતા ત્યાંથી હવે સીધા આપણે ઈમેલ પર આવ્યા છે તો એ આખી પત્રનો જે પ્રવાસ છે કેવી રીતે તો એની સ્પષ્ટ સમજ આપણે જો એને વર્ગખંડની અંદર એને મૂક અભિનય દ્વારા કરાવીએ તો બાળકને સરસ મજાની એની સમજ પડશે અને વિષય વસ્તુને સરળતાથી સમજે છે। ટ્રાફિક સિગ્નલ છે, બાળક બજારમાં તો જાય છે અને ટ્રાફિક સિગ્નલ જુએ છે પણ એ ટ્રાફિક સિગ્નલની અંદર એ બાળકને એ લાઇટનો અને અનુભવ નથી કે રેડ લાઇટ છે તો આપણે શું કરવું જોઈએ તો એ આપણે એને વર્ગખંડની અંદર પ્રત્યક્ષ બતાવીશું તો બાળક એ સરળતાથી સમજે છે। ત્યાર પછી વન પરિપાઠ ધોરણ 3 ની અંદર જો આપણે તમે એને ભણાવો છો તો અહીંયા રહીને તમે એને બગીચા સુધી લઈ જાઓ કાં તો પછી એને વાડી સુધી લઈ જાઓ તો એના છોડ ક્ષુપ એ દરેકને સરળતાથી સ્પષ્ટ રીતે સમજે છે। અહીંયા તમે બતાવો આ છોડ છે આપણા દરેક પટાંગણની અંદર છે પણ એને સ્પષ્ટ રીતે કયું ઝાડ છે આપણને ઓળખતા નથી તો એને સોનમોહર કહેવાય છે તો એ સોનમોહર એને ઓળખે છે। ત્યાર પછી વેલ, વેલની અંદર તમે જુઓ તો અલગ અલગ પ્રકારની વેલો હોય છે તો અહીંયા આ જે વેલ છે એને એકદમ પર્પલ કલરના ફૂલ આવે છે પણ એની વિશેષતા કે અંદર 5 જ હોય છે ને આજુબાજુ 100 હોય છે તો એ કૌરવ અને પાંડવ વેલ તરીકે ઓળખાય છે। તો અહીંયા બાળકો સ્વસ્થ રીતે એને સારી રીતે સમજે અને એના માનસ પર લાંબા સમય સુધી યાદ રહે તો સારી રીતે બાળક એને યાદ રાખી શકે છે। અસ્તુ।